છે ગાઈસ, તો કેવા હોય તમે ને આજે આપણે ફરીથી બર્ડ્સ જો આયા ને અહીંયા આગળ જો હોર્સ છે, ગોલ્ડન ના ગોલ્ડન એક બ્રાઉન હોર્સ છે અને એક એનું બેબી પણ ગોલ્ડન હોર્સ. પપ્પા મારે એવું લાગે કે આપણે નવીન દાદાના પ્લોટમાં જઈએ છીએ. ઓય મેં બેઠા હશે ત્યાં બર્ડ્સ હશે બહુ મસ્ત. આપણે નળ સરોવર જઈશું, ગોઠવીએ એક દિવસ 3 જણા તન લઈ જાય જઈશું. નળ સરોવર બહુ મસ્ત બર્ડ્સ આવશે, મને બી બહુ શોખ છે. હજુ એ તો બંધ છે ને નળ સરોવર, હવે જ ખોલશે પેલું, હવે ચાલુ થશે ના નળ સરોવર તો ખોલી તું જીવશે બટન જ હોય છે. બર્ડ્સ હવે આવશે ને, પડે તો આવે ના બર્ડ્સ બધું આવી ગયું. બસ સર બોટિંગ બંધ ને એટલે પછી બોટિંગ ની ત્યાંના જે ફોરેન ના બર્ડ્સ આવે ને એ જોવા જવાનું. મસ્ત બર્ડ્સ આવે. આપણે બોટિંગ કરીને જઈએ ને તો પછી દેખાય આપણે, પર આગળના ભાગમાં હોતા નહીં ને એ લોકો લઈ જાય ને, તો ઉભા ઉભા ના દેખાય. કે ગાઈસ અહીંયા આગળ જો ગાઈસ કેટલા બધા બ્લેક વિંગેડ સ્ટીલ્સ અને ઇગ્રેટ્સ છે, બ્લેક હેરેડ હેરોન પણ હે. આ હેરોન કે આઈબીસ કેટલા બધા. બસ ઊભી રાખો. तो गाइज अभी मैं क्लियरली जो कि कई स्पीशीज है बेहेली हूँ अमे बधु जो प्रॉपर आम गाइज एक तो मारा ब्राउन ब्लैक विंगेड स्टेल्ट puis एक स्विंग ઓરેન્જ છે અને ગ્રીન બી ઇટર્ન્સ પણ બેઠા હો कुछ બહુ બધા હો અને બ્લેક હેરેડ આઈબીસ, ગ્લોસી આઈબીસ, कुछ कैटल एग्रेट्स पण है વિક્રમભાઈ રતનભાઈ કામોડ અને થોડા ઘણા कैटल एग्रेट्स पण है અને થોડી બફેલોસ પણ. भी गाइस अगर તમે નલ સરોવર જવાની પ્લાનિંગ કરી રહ્યા હો, નલ સરોવર બર્ડ વોચિંગ હોય તો अभी તમે बिल्कुल नल सरोवर ना जाता, क्योंकि अभी बर्ड्स तो आ चुक्या तो है बट नल सरोवर ना अंदर बोटिंग बंद है, એના કારણે અભી જતા નહીં. જ્યારે બોટિંગ ચાલુ થશે તો એનું અલગથી એક વિડીયો શોર્ટ્સનું બનાવે. ગાઈસ એક જો રેડ ને પેલા બી લેન્ડ કરીએ અને અહીંયા આગળ બહુ જ બર્ડ આવે. હું નેનો હતો તન્ના બહુ બર્ડ આવી. એકચ્યુઅલીમાં અહીંયા આગળ ગટરનું પાણી હોય એટલે અહીંયા આગળ જે કીડા મકોડા હોય એ ખોલસી આવ્યા, क्योंकि वेटलैंड्सनी अंदर હવે ખેતરો બનવાનું ચાલુ થઈ ગયા, એના કારણે હવે એમના ખાવાના એરિયા ખતમ થઈ રહ્યા. આજે ક્યુટ અવાજ આવી રહ્યો એ આમનો જ છે બ્લેક વિંગેડ સ્ટીલ્સ અને બ્રાઉન વિંગેડ સ્ટીલ્સનો. અરે નેના कीड़ा અને ક્રિસ્ટિક્શન્સ એલ્ગી और સાથે થોડુંક મોટી સીસન્સ અને કેરોટીન એ બધું ખોય. એક મિનિટ ગાઈસ હું કેમેરાનો થોડો ખરખો કરી દઉં, કેમેરાનો પર ધૂળ આવી ચૂકી છે. કેટલી મોટી તાદાદમાં અહીંયા આગળ બેઠા હોય. એક ટાઈમે ગાઈસ હું આવ્યો હતો તો આખું તલાબ રીફ બર્ડ્સથી ભરી ચૂક્યું હતું, રીફ બર્ડ્સથી ભરાયું હતું. બટ આ વખતે મારા રીફ નહીં દેખાઈ રહ્યા. મારે એવું લાગે છે કે આ રીફ બધા ડિસેમ્બર્સમાં આવવાના હોય, બધા તો પછી સમર્સમાં આવશે. ગાંધીનગર તમે કાચું બી નીકળી શકશો, પાકું બી થઈ જશે, બરોબર થશે. એ કરવું હોય ને તો એ રીતે, અને ગામડેથી કરાવવું હોય જો એક ઓર રેડ ને પેડાઈ બીસ તમારે કયું ગામ બહુ જ સ્પીડમાં ઉડે છે. આ ફતેપુરા સુક્ષ તાલુકો લાગે. બસ કબૂતરો આવવા માંડે આવો. બસ જોજો ગ્રીન બીટર્સ કેટલું ક્યુટ. અને અહીંયા આગળ અડધા ખાવા બેઠા બ્લેક વિંગેડ સ્ટીલ્સ. આપણે શું સીધું પડે, હાઈવે ટુ હાઈવે તમે જો ને તો આપણે સેક્ટર 9 હાઈવે ઉપર જ છે, બરાબર. શ્રીમંતથી એમાં હું તમને એ કરાવીશ, બરાબર. ના એક્ઝામ આવે છે MCQ અને તમને એક એક્ઝામ આવે છે એનું તૈયાર કરવાની એપ્લિકેશન હું તમને કહી દઉં.
તમે જો એન્ડ્રોઈડ છે ને ફોન ગૂગલ પ્લે સ્ટોરમાં એટલે એમાં તમે શું લાંચી કાઢીએ ધીમું કરો ને. તમારે પેલું લર્નિંગ સર્ચ નહીં એટલે ટૂંક કોડ તો કરાય જ નહીં એટલે ના આ તો રિસર્ચ છે ને ભાઈ અપાઈ જ નહીં કરે तो गाइस આ વિડીયો ચાલુ જ રહેશે क्योंकि અભી मैंने एक और નદી જોઈ હતી જ્યાં આગળ પર્પલ સોમફેન્સ પણ હતી બહુ બધી જેને ગ્રે હેડ સોમફેન પણ કહેવામાં આવે છે. તો તે આપણે જોઈશું એટલે આ વિડીયો ચાલુ રહેશે. પપ્પા वो આપણે પહેલા તળાવમાં પહેલા તળાવમાં બેઠા હતા બધા બહુ બગલો. તૈયાર થઈ જાય પછી તમારે જોવું હોય પરીક્ષા કેવી રીતે લેશે તો આ પરીક્ષાની સિસ્ટમ બી આપે છે આમાં જો ટાઈમ કેટલા બધા ગાઈસ કયો જવાબ છે ને એના ઉપર ગાઈસ તમને એવું લાગતું હશે કે આ જે કબૂતરો હોય છે 15માંથી 11 જે ઉડતા હોય છે આકાશમાં તો આ કઈ સ્પીસીઝ है कबूतरनी तो एली स्पीशीज નું નામ है रॉक पिजन इंडियन ग्रेटर रॉक पिजन અને ઇન્ડિયન લેઝર રॉक पिजन પણ હોય. લર્નિંગ આપી દે ઓન ધ સ્પોટ તો આવા બધા ડિફરન્ટ અને કબૂતરોની 3038 સ્પીસીઝ હોય છે ડવની 70-100 સ્પીસીઝ હોય છે. એક જો ગાઈસ સેન્ટેડ ગ્રીટ ઉડીને જેવું તો એમાં ગોઠવી જ દે ને ડેટ લઈ જ લે તો એટલે શું છે આ રાતમાં તમારે ત્યાં જઈને આવો ને હવે ધીરે ધીરે ભેંસો જવા માંડી છે. પછી ચલાવ્યો તો ચિંતા તો નહીં બરોબર. હવે ચોકલેટ દબાવો હવે ફર્સ્ટ યર ધીમે ધીમે ક્લાસ ધીમે ધીમે પપ્પા હવે આપણે પહેલા બીજા તળાવમાં જવા દો. પેલું હતું ને હવે અહીંયાથી વાડીએ જ છે હમ થોડો દે હવે થોડી મારી બાદ દબાવો और અહીંયા આગળ એક રેડ વેટલિંગ લેપિંગ है વેટલડ લેપિંગ એક સુધી એન્ડ સુધી હે આમ આમ સ્ટેપ લો આમ તો નીચે વાળો હાથ ઉપર લઈ દેવાનો છોડો ક્લાસ अभी अभी गाइस घास के अंदर आ रहे वाइट ब्रेस्टेड वाटर है नो वाइट ब्रेस्टेड વાઇટ બ્રસ્ટેડ